ભાવનગર શહેરના રંગોળી ચોકડી નજીક રાજકોટ હાઈવે પર જઈ રહેલો ટ્રક બેકાબુ બનતા અન્ય ટ્રક સાથે અથડાઈ હોટલમાં ઘૂસી ગયો હતો। બેકાબુ બનેલ ટ્રક બાઇક સહિતના વાહનોને અડફેટે લઈ હોટલના સાથે ધડાકેભેર અથડાયો। જોકે આ ઘટનામાં સદનસીબે કોઈને જાનહાનિ સર્જાઈ ન હતી। ઘટનામાં 2 જેટલા વાહનોને અને ટ્રક મોટી નુકસાન પહોંચ્યું હતું। આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા।